આજે આપણે વડતાલ મંદિરમાં મળતા બોળિયા મરચાં જે લીંબુમાં પલાળેલા હોય છે એવા આપણે આથેલા મરચાં ઘરે બનાવીશું। 15 થી 20 દિવસ પહેલાં મેં લીંબુને હળદર મીઠું ભરીને પલાળી દીધા હતા। આનો વિડીયો મેં તમારી સાથે શેર કરેલો છે, તમે કઈ રીતે લીંબુ આથવાને પણ જોઈ શકો છો। અહીંયા મેં 300 ગ્રામ તીખા મરચાં ધોઈને સાફ કરીને સોયથી નાના કાણા પાડી લીધા હતા, જેથી કરીને મરચાંની અંદર ખટાશ ચડી જાય। હવે આપણે એક વાટકીની અંદર 2 મોટી ચમચી મીઠું અને નાની ચમચી હળદર લઈશું। સરખી રીતે બે મિક્સ કરીશું અને કાચની બરણીની અંદર પહેલાં આપણે 2 ચમચી જેટલું હળદર મીઠું એડ કરીશું। એના ઉપર આપણે મરચાંનો એક થર બનાવીશું અને હવે આપણે જે લીંબુ આપણા ગળી ગયા હતા એ આપણે એમાં મરચાંની ઉપર એડ કરીશું, એટલે કે નીચે હળદર મીઠું, વચ્ચે મરચાં અને ઉપર લીંબુ, આવી રીતે આપણે થર 2 થી 3 વાર બનાવી લઈશું। અને આપણે આ લીંબુ મરચાંને 1 મહિના માટે આથવા મૂકી દેવાના છે। લીંબુની ખટાશ એમાં ચડશે, હળદર મીઠાનું પાણી ચડશે, એટલે આપણા મરચાં એકદમ ખાટા મીઠા બનીને સરસ એવા તૈયાર થશે। વડતાલ મંદિરમાં ખૂબ જ પ્રસિદ્ધ અને ફેમસ એવા આ બોળિયા મરચાં તમે ઘરે પણ બનાવી શકો છો। આ મરચાં તમને દાળ ભાત, ખીચડી, રોટલી, ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે। આમાં કોઈ પણ જાતનું મરચું, તેલ કે કુરિયા આપણે વાપરવાના નથી। આ મરચાં એમ જ લીંબુના ખટાશથી ચડીને તૈયાર થશે। અહીંયા તમે જોવો છો કે 1 મહિના પછી મારા સરસ એવું આ અથાણું બનીને તૈયાર થઈ ગયું છે। મરચાં પણ પીળા થઈ ગયા છે અને મરચાંમાં લીંબુની ખટાશ એટલી સરસ ચડી ગઈ છે કે તમે મરચું ખાતા હો તો એટલું ખાટું મીઠું ખાવાની મજા આવે। તમે આના લીંબુ પણ ખાઈ શકો છો, એટલે કે લીંબુમાં મરચાંની તીખાશ અને મરચાંમાં લીંબુની ખટાશ એવી રીતે ચડી જવું જોઈએ, તો જ તે આ મરચાં ખાવાની મજા આવશે। અહીંયા મેં કટ કરીને જોયું તો મરચાંની અંદર પણ લીંબુનો રસ સરસ એવો ચડી ગયો હતો। આ મરચાં બનાવજો, ખાવાની મજા આવશે।